મુખ્યમંત્રી જ કંઈ બોલવા તૈયાર નથી તો નીચે પછી પાયદળિયાઓની તો વાત શું કરવાની। સરકાર અત્યારે જે પક્ષની છે આપણે એને પ્રશ્ન પૂછવો જોઈએ, મંત્રીને પૂછવો જોઈએ, મુખ્યમંત્રીને પૂછવો જોઈએ કે ઈ શું કહેવા માંગે છે। કોઈ એમના બાપ દાદાની પેટીમાંથી છીનવી નથી લાવવાનું। અમને કોઈ જાતનો ડર જ નથી આ લોકોને, અમને કોઈ પ્રશાસનનો કે અમારા કોઈ ખેડૂતનો એક અવાજ દબાવે ને તો અમને કોઈ ગમતી એવી વાત જ નથી। એમ કહે છે કે બીજી જગ્યાએ ભૂલથી થઈ ગયા હતા અને આજે જે ખાડા કરે છે એ બીજી જગ્યાએ કરે છે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોની વાતો કરનાર સરકારને હવે અમારે વિનંતી કરવી છે કે કાયદો બતાવો અને કાયદાનો પાવર બતાવો। જે પ્રકારે ધારાસભ્ય અને મિનિસ્ટર કાંતિ અમૃતિયાના ગામ જેતપરમાં કંપની સરકારની આંખમાં ધૂળ નાખી, જિલ્લા કલેક્ટરની આંખમાં ધૂળ નાખી, જિલ્લા પોલીસ વડાની આંખમાં ધૂળ નાખીને ખેડૂતોની આંખમાં તો કાયમથી ધૂળ નાખતા આવ્યા છે અને પોતાનું પાપ જે રીતે આચરવાની હતી પણ પાલભાઈ આંબલિયા સમયસર પહોંચ્યા અને કામ રોકાવ્યું। પણ હવે જવાબદારી સરકારની બને છે કે ખોટું કરનાર કંપની વિરુદ્ધ કડક પગલા લેવાય તો જ તમે દાવો કરી શકશો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। બીજી બાજુ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ધાંગધ્રાના કોંડ ગામે પહોંચ્યા હતા। અહીંયા પણ ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ દયનીય છે। કોંડની આખી જમીન એટલે કોંડ ગામની તમામ જમીનને બિન પિયત કરી અને એને સસ્તા ભાવે પડાવી લેવાનો જે કારસો આચરાયો છે એ સિવાય ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે। અત્યારે ખેડૂતો પોતાના ખેતરમાં નથી જઈ શકતા। આનાથી વધારે દુર્દશા શું હોઈ શકે? જમીન પોતાની છે અને પોતાને જવા માટે 7 બાર સાથે લઈને ફરવું પડે, જ્યારે કંપનીની ગાડીઓ માતેલા સાંઢની જેમ આંટા મારે છે। આજે આ બંને ઘટના ઉપર વાત કરવી છે। ગોપાલ ઇટાલિયા શું બોલ્યા છે, પાલભાઈ આંબલિયા શું બોલ્યા છે, જે સિવાય ગામના ખેડૂતો શું કહી રહ્યા છે, આ તમામ મુદ્દે આજે આ વિડીયોમાં વાત કરવાના છે। જેતપર ગામના જે સર્વે નંબરની અંદર આજથી 3 દિવસ પહેલાં કંપનીએ ખાડા કર્યા હતા અને એ ખાડા કરવા માટે એણે માનનીય એસડીએમ શ્રી સાથે ચર્ચા કરી હતી, એસડીએમને ઉપયોગ કર્યો હતો, માનનીય કલેક્ટર અને એસપી સાહેબ પાસેથી પોલીસ પ્રોટેક્શન લીધું હતું અને જે જગ્યાએ ખાડા કર્યા હતા એ જગ્યા એમ કહે છે કે બીજી જગ્યાએ ભૂલથી થઈ ગયા હતા અને આજે જે ખાડા કરે છે એ બીજી જગ્યાએ કરે છે। કોઈ પણ વીજ કંપનીએ સીઈઆરસીમાંથી લાઇસન્સ લેવું હોય કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના ગેઝેટમાં નોટિફિકેશન કરાવવું હોય તો એણે બી લાઇન રૂટ મેપ આપવો પડે અને આ બી લાઇન રૂટ મેપની અંદર દરેક પોલનો નંબર ફિક્સ હોય અને એ ફિક્સ કરેલા નંબરના પોલનું બરાબર છે જીપીએસ કોર્ડિનેટ ફિક્સ હોય છે। એટલે એનો અર્થ એવો કે જે જીપીએસ કોર્ડિનેટ મુજબ જ્યાં ખાડા કરવાના હતા ત્યાં નથી કર્યા, એનો અર્થ એવો કે આગળ ક્યાંક ને ક્યાંક મળતિયાના કારણે થાંભલો આડો અવરો થયેલો છે એટલે અહીંયા ખેડૂતના ખેતરમાં આડો અવરો થાંભલો થયો છે। તો જ્યારે પોલીસ અને પ્રશાસનને ખોટી માહિતી આપી અને પોલીસ પ્રોટેક્શન મેળવવું, એસડીએમનો ખોટી રીતે ઉપયોગ કરવો, મામલતદારનો ખોટી રીતે ઉપયોગ કરવો, માનનીય સરકારશ્રીમાં ખોટી માહિતી રજૂ કરવી અને એના આધારે પોલીસ પ્રોટેક્શન મેળવવું, આ ગુનાઓ મુજબ કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, એમના ઉપર પોલીસ ફરિયાદ થવી જોઈએ, કારણ કે એમણે સરકારશ્રીનો દુરુપયોગ કર્યો છે અને જ્યારે દુરુપયોગ થાય, ખોટા આધાર પુરાવાઓ ઊભા કરવામાં આવે તો એ કાયદેસરનો ગુનો છે। અમારી અત્યારે પહેલી માંગ એ છે કે કંપની સામે કાયદેસરના પગલાં લેવામાં આવે। અત્યારે કંપનીએ કામ બંધ કરી દીધું છે બરાબર છે, પણ ખોટી રીતે જે જગ્યાએ પોલ ઊભા કરવાના જે એણે નાટકો કર્યા હતા અને જે કાગળિયા તૈયાર કરીને પોલીસ પ્રોટેક્શન મેળવ્યું હતું એની સામે સૌથી પહેલાં એમની સામે કાર્યવાહી કરવામાં આવે, આ અમારી માંગ છે। આના બાબતે મુખ્યમંત્રીએ નિવેદન આપવું જોઈએ કે કૃષિ મંત્રીએ કે ઉર્જા મંત્રીએ નિવેદન આપવું જોઈએ કે કોંઢનો એક ગામનો પ્રશ્ન નથી, મેં કીધું એમ 10 જિલ્લાઓનો પ્રશ્ન। તો સરકારે પોતે કંઈક બોલીને કહેવું જોઈએ કે આમાં સરકાર શું નિરાકરણ। આ તો હવે ખેતી કરી ન શકાય એવો હાલત ઊભી થઈ છે। આપણી સરકાર જે છે, મોબાઈલનો ટાવર જો અગાસી પર નાખો તો દર મહિને ભાડું મળે, લાઇટનો થાંભલો આપણા ખેતરમાં નાખો તો કાંઈ ન મળે। આ કેવું? તો મોબાઈલનો ટાવર જો દર મહિને ભાડું આપતો હોય તો લાઇટનો થાંભલો પણ દર મહિને ખેડૂતોને ભાડું આપે, અથવા લાઇટનો થાંભલો જે પ્રાઇવેટ કંપની નાખે છે એ કંપની એનો જે વર્ષે નફો થાય એ નફામાં ખેડૂતને ભાગીદાર બનાવે, અથવા એ કંપનીના 50,000 થી 1 લાખ શેર આ ખેડૂતના ખાતે કરી દેવામાં આવે આજીવન માટે। કંપનીએ ખેડૂતોને કાંઈ આપવું નથી। પ્રાઇવેટ કંપની, પોલીસ અને સરકાર ત્રણેય ભેગા મળીને ખેડૂતોની કિંમતી જમીન, ફળદ્રુપ જમીન, ઉપજાઉ જમીન પચાવી પાડવાનું જે કામ કરે છે એ તો ખોટું છે।
સરકાર જો ખેડૂતોને રોજીરોટી ન આપી શકે તો રોજીરોટી કમસે કમ છીનવવી ન જોઈએ. અને સૌથી મોટો મુદ્દો કે આ બધા હિન્દુ ખેડૂતો છે. સરકાર તો હિન્દુત્વની સરકાર છે, તો આ ખેડૂતો હિન્દુ છે. હવે આમાં શું પાકિસ્તાનને શું કકળાટ કરવાનો? પણ સરકારને એમાં કોઈ રસ નથી. મારે ધન્યવાદ આપવા છે કોંઢ ગામના તમામ સમાજના સૌ ખેડૂતોને કે ખૂબ સારી એકતા બતાવી, ખૂબ સારી લડત કરી છે અને આખાય ગુજરાતના ખેડૂતોનું ધ્યાન ખેંચાય એવા પ્રકારની એમણે તાકાત બતાવી છે, બદલ અભિનંદન. આ કોંઢ ગામમાં એક પણ પાવલીનું આઠાનાનું પણ વળતર આપ્યા વગર 80x80 મોટા મોટા થાંભલાઓ ખોડવા માટેનું કામ ચાલુ કર્યું છે. 20-20 ફૂટ ઊંડા ખાડાઓ ખેતરોમાં ગાળ્યા છે. અનેક ખેતરો 4-4, 5-5 વીઘાના ખેતરમાં તો કંઈ વધે એમ જ નથી. આખા આ કોંઢ ગામની જમીન ખૂબ જ ફળદ્રુપ અને ઉપજાઉ છે, પણ એને કાગળ ઉપર બિનપિયત જમીન જાહેર કરી અને ખેડૂતોની જમીનમાં દાદાગીરીથી થાંભલા નાખવાનું આ કામ થઈ રહ્યું છે. એની સામે ખેડૂતો સાથે ખેડૂતના દીકરા તરીકે આજે હું જોડાયો છું. ભવિષ્યમાં ગામજનોની જેવી લાગણી હોય, ખેડૂતોની જેવી માંગણી હોય, એવા પ્રકારે એમને સહયોગ આપવા બાબતે મેં બાંહેધરી આપી છે. કુલ મળીને ખેડૂતોનો વિષય હોય, ખેતીનો વિષય હોય, ત્યાં હર હંમેશ અમે એક ખેડૂતના દીકરા તરીકે સાથે ઊભા રહેવા માટે બંધાયેલા છે. જે કોણની અંદર 700 કેવીની જે વીજની લાઈન આવે છે, એ કોણના ખેડૂતો એમના હકની લડાઈ લડે છે. એમાં અમે આવનારા સમયની અંદર સુરેન્દ્રનગરની અંદર અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું કલેક્ટરશ્રીને, અને એ લોકો એમનો ચતુસ્થ બંદોબસ્ત પોલીસનો રાખ્યો હતો, જેથી કરીને ઉગ્ર આંદોલન ના થાય, ખેડૂતોને હક ના મળે, એના માટે થઈને પોલીસવાળાને એ લોકોએ પ્રશાસનને આગળ કર્યું હતું. આગળ કરવાનો મતલબ એવો જ હતો કે ખેડૂતો વંચિત જ રહેવા જોઈએ. એમને જે કાયદા કે જે શું કહેવાય ગવર્મેન્ટનો કોઈ લાભ હોય અથવા કોઈ ખાનગીકરણ કંપનીનો લાભ હોય તો બધો એમને જ પોતાને જમાવો છે, કોઈ પબ્લિકને દેવો નથી, કોઈ ખેડૂતને આપવામાં આવતો નથી. મતલબ એવો છે મારો કહેવાનો કે જે પ્રશાસન છે, પોલીસ પ્રશાસન, એ કંપની જે ખાનગીકરણ છે એમનું કીધું કરે છે અને ખાનગીકરણ કંપની જોડે સંકળાયેલા છે. અને આવનારા સમયની અંદર જો આ લોકો ખેડૂતોને પૂરેપૂરો સાથ સહકાર અને સપોર્ટને જે એમનો વાણી વિલાસ છે પૂરેપૂરો એમને યોગ્ય રીતે વળતર ના મળે તો અમે આવનારા સમયની અંદર આંદોલન કરશું. અને અમે કીધું હતું કે 24 કલાકની અંદર અમે અલ્ટિમેટમ આપ્યો હતો કે રોડ બંધ કરશું. અમે કર્યો હતો, કોણનો રાજકોટવાળો સ્ટેટ હાઈવે બંધ કર્યો હતો. આવનારા સમયની અંદર અમે કચ્છવાળો કરવાનું થશે તો કરશું. પંજાબ હરિયાણા જેવી અમને એવી ઈચ્છા છે કે અમે એવું કરશું જ. અમને કોઈ જાતનો ડર જ નથી આ લોકોને, અમને કોઈ પ્રશાસનનો કે અમારા કોઈ ખેડૂતનો એક અવાજ દબાવે ને તો અમને કોઈ ગમતી એવી વાત જ નથી. કારણ કે ખેડૂતો જે લડે છે ને એનો હકને અને એનો પોતાનો શું કહેવાય એનો જે જમીન છે ને એના માટે લડે છે. કોઈ એમના બાપ દાદાની પેટીમાંથી છીનવી નથી લાવવાનું. જે કોણની અંદર 700 કેવીની જે વીજની લાઈન આવે છે, એ કોણના ખેડૂતો એમના હકની લડાઈ લડે છે. એમાં અમે આવનારા સમયની અંદર સુરેન્દ્રનગરની અંદર અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું કલેક્ટરશ્રીને, અને એ લોકો એમનો ચતુસ્થ બંદોબસ્ત પોલીસનો રાખ્યો હતો, જેથી કરીને ઉગ્ર આંદોલન ના થાય, ખેડૂતોને હક ના મળે, એના માટે થઈને પોલીસવાળાને એ લોકોએ પ્રશાસનને આગળ કર્યું હતું. આગળ કરવાનો મતલબ એવો જ હતો કે ખેડૂતો વંચિત જ રહેવા જોઈએ. એમને જે કાયદા કે જે શું કહેવાય ગવર્મેન્ટનો કોઈ લાભ હોય અથવા કોઈ ખાનગીકરણ કંપનીનો લાભ હોય તો બધો એમને જ પોતાને જમાવો છે, કોઈ પબ્લિકને દેવો નથી, કોઈ ખેડૂતને આપવામાં આવતો નથી. મતલબ એવો છે મારો કહેવાનો કે જે પ્રશાસન છે, પોલીસ પ્રશાસન, એ કંપની જે ખાનગીકરણ છે એમનું કીધું કરે છે અને ખાનગીકરણ કંપની જોડે સંકળાયેલા છે. અને આવનારા સમયની અંદર જો આ લોકો ખેડૂતોને પૂરેપૂરો સાથ સહકાર અને સપોર્ટને જે એમનો વાણી વિલાસ છે પૂરેપૂરો એમને યોગ્ય રીતે વળતર ના મળે તો અમે આવનારા સમયની અંદર આંદોલન કરશું. અને અમે કીધું હતું કે 24 કલાકની અંદર અમે અલ્ટિમેટમ આપ્યો હતો કે રોડ બંધ કરશું. અમે કર્યો હતો, કોણનો રાજકોટવાળો સ્ટેટ હાઈવે બંધ કર્યો હતો. આવનારા સમયની અંદર અમે કચ્છવાળો કરવાનું થશે તો કરશું. પંજાબ હરિયાણા જેવી અમને એવી ઈચ્છા છે કે અમે એવું કરશું જ. અમને કોઈ જાતનો ડર જ નથી આ લોકોને, અમને કોઈ પ્રશાસનનો કે અમારા કોઈ ખેડૂતનો એક અવાજ દબાવે ને તો અમને કોઈ ગમતી એવી વાત જ નથી. કારણ કે ખેડૂતો જે લડે છે ને એનો હકને અને એનો પોતાનો શું કહેવાય એનો જે જમીન છે ને એના માટે લડે છે. કોઈ એમના બાપ દાદાની પેટીમાંથી છીનવી નથી લાવવાનું. માગણી એ જ છે કે નવસારી જે વળતર વાણિજ્ય હેતુ પ્રમાણે આપવામાં આવ્યું છે તે સુરેન્દ્રનગર જિલ્લાને વાણિજ્ય હેતુ પ્રમાણે આપે. નકર પછી કે રાજસ્થાન એસઓપી બનાવેલી છે કે માર્કેટના 4 ગણા, માર્કેટના 4 ગણા પ્રમાણે અમને વળતર ચૂકવવામાં આવે. આ સરકારને અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી, પણ મુખ્યમંત્રીનો કોઈ રિસ્પોન્સ પોઝિટિવ જવાબ નથી આવ્યો. અને 2 દિવસ પહેલાં અમે ધરણાના કાર્યક્રમમાં આપવામાં આવ્યા હતા. અને આવનારા સમયની અંદર જો અમારા કોંઢ ગામનો ફક્ત મુદ્દો નથી, આ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાનો
હાઈ ટેન્શન લાઇન બાબતે આ મુદ્દો છે ને આવનારા સમયની અંદર આ માંગ અમારે સ્વીકારવામાં નહીં આવે તો અત્યાર સુધી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીએ છીએ. આવનારા સમયની અંદર અમારે રસ્તા રોકો આંદોલન કરવા પડે તો અમે પૂરેપૂરી અમારી તૈયારી છે. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.